એક મહત્વના સમાચાર પર નજર કરીશું। મહત્વના સમાચાર મળી રહ્યા છે। અમદાવાદમાં ઈસનપુર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાંથી આ મહત્વના સમાચાર। હત્યાનો બનાવ બન્યો। તીક્ષ્ણ હથિયાર વડે યુવકનું ગળું કાપીને હત્યા કરવામાં આવી છે। અજીત ખાન પઠાણ નામના યુવકની હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી છે। આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। ઈસનપુરના કેડિલા બ્રિજ નજીકનો આ બનાવ છે। તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને યુવકની હત્યા કરવામાં આવી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, હત્યાનો બનાવ બન્યો છે, ઘટના અંગે માહિતી આપશો। કે અમદાવાદના જે ઈસનપુર વિસ્તારમાં ગત મોડી રાત્રિએ હત્યાનો બનાવ સામે આવ્યો છે। વિગતવાર જો અન્વી વાત કરવામાં આવે તો યુવકનું જે ગળું છે તે કાપવામાં એટલે કે કુર્તાથી હત્યા કરવામાં આવી હોય તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે। આ યુવકની જો અન્વી વાત કરવામાં આવે તો યુવક નરોડા પાટિયાનો રહેવાસી છે ને અજીત ખાન પઠાણ નામના યુવક છે તેની હત્યા કરી દેવામાં આવી હતી। આ હત્યા ઈસનપુર પાસે આવેલો જે કેડિલા બ્રિજ છે તેની જાહેર રોડ ઉપર હત્યા કરી દેવામાં આવી હતી। તેની સાથે સાથે જે તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી છે તેની અંદર જે હથિયારની છરી મૂકવાનું જે કવર હોય છે તે ખાલી કવર મળી આવ્યું છે અને હથિયાર નથી મળી આવ્યું। તાત્કાલિક ધોરણે ઈસનપુર પોલીસનો જે કાફલો હતો તે ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સાથે સાથે ફોરેન્સિક લેબ એટલે કે FSL ની પણ મદદ લેવામાં આવી છે અને હત્યા કરવા પાછળનું કારણ શું છે, કોણ કોણ સંડોવાયેલું છે તેની સાથે સાથે આસપાસના CCTV પણ તપાસવામાં આવી રહ્યા છે। બીજી બાજુ પોલીસની તપાસમાં તે પણ પ્રાથમિક રીતે સામે આવી રહી છે કે જે મૃતક યુવક અજીત ખાન પઠાણ છે તેની પત્ની સાથે પણ તકરાર ચાલતી હતી। કયા કારણોસર હત્યા થઈ છે તે તો એક તપાસનો વિષય છે, પરંતુ હાલ ઈસનપુર પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આભાર માહિતી આપવા માટે।